નમસ્કાર દર્શક મિત્રો, લોકશાહી શાસન વ્યવસ્થામાં પ્રજાના પ્રતિનિધિ તરીકે ચૂંટાઈને આવેલા ધારાસભ્યશ્રીઓ વિધાનસભા ગૃહમાં લોક પ્રશ્નોને વાચા આપે છે અને આ રીતે રાજ્યના વિકાસ માટે નીતિ ઘડાય છે, નિર્ણયો લેવાય છે તેમજ પ્રજાના પ્રશ્નોનું સુખદ નિરાકરણ પણ આવે છે. દર્શક મિત્રો, 15મી ગુજરાત વિધાનસભાના 5મા સત્રમાં આજના દિવસે હાથ ધરાયેલ મહત્વની કાર્યવાહીના સંકલિત અંશો લઈને અમે ઉપસ્થિત થયા છીએ લોકશાહીના ધબકારા કાર્યક્રમમાં. તો આવો નિહાળીએ લોકશાહીના ધબકારા. માનનીય અધ્યક્ષ શ્રી, ટૂંકી મુદતનો પ્રશ્ન ક્રમાંક 1, માન્ય શ્રી અરવિંદભાઈ રાણા. માન્ય અધ્યક્ષ શ્રી, રાજ્યના યશસ્વી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી એ અમારા સુરતનું ગૌરવ છે. તેમના દ્વારા સુરત શહેરમાં સાયબર ક્રાઇમ અવેરનેસ, ટ્રાફિક સિગ્નલ અવેરનેસ અને વ્યાજખોરી ઉપર કડક કાર્યવાહી કરવાનું અભિયાન એમના દ્વારા ચલાવવામાં આવ્યું, જેને લીધે રાજ્યના તમામ ખૂબ જ લોકોને એનો ફાયદો થયો છે. મારો ટૂંકી મુદતનો પ્રશ્ન એ છે કે રાજ્ય સરકાર દ્વારા વ્યાજખોરીના ગુનાને નિયમન કરવા જે ડ્રાઈવ રાખવામાં આવે છે તેના કારણો જણાવવા વિનંતી છે. માનનીય અધ્યક્ષ શ્રી, આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં રાજ્યના સામાન્ય માનવી, ગરીબ નાગરિકો, માનનીય અધ્યક્ષ શ્રી, આ સામાન્ય નાગરિકોના ઘરમાં નાના મોટા પ્રસંગો દરમિયાન, ક્યારેક કોઈના ઘરમાં લગ્ન હોય, કોઈકના ઘરમાં કોઈક દુઃખદ પ્રસંગ બન્યો હોય, ત્યારે આ પ્રકારના લોકો આ પ્રકારની તકલીફમાંથી બહાર નીકળવા માટે જે નજીકના મિત્રો છે, નજીકના ઓળખીતા છે, તેને વિશ્વાસ રાખીને પોતાના કોરા ચેક, ઘરના દસ્તાવેજો આ લખી આપીને માનનીય અધ્યક્ષશ્રી નાની મોટી રકમ વ્યાજે લે છે. આવા ગુજરાતમાં અનેક કિસ્સાઓ ધ્યાનમાં આવ્યા કે અનેક સામાન્ય નાગરિકોએ પોતાના પરિવાર આખું ભવિષ્ય ધૂંધળું થઈ જાય એ પ્રકારની પરિસ્થિતિમાં મુખ્યમંત્રીશ્રીએ પહેલી કેબિનેટમાં રાજ્યના ગૃહ વિભાગને વ્યાજ સામે એક ડ્રાઈવ ચલાવવાની સૂચના આપી અને રાજ્યના ગૃહ વિભાગ દ્વારા માનનીય અધ્યક્ષશ્રી રાજ્યભરમાં આ ડ્રાઈવ ચલાવીને હજારો નાગરિકોને મદદગાર બનીને એ લોકોને તકલીફમાંથી દૂર નીકાળીને માનનીય અધ્યક્ષશ્રી આ લોકોને જે આ દાનવ છે, વ્યાજખોરો છે, તે લોકોને માનનીય અધ્યક્ષશ્રી એ લોકોને કડક પગલાં ભરીને એ લોકોને જેલ હવાલે કરવામાં આવ્યા. માનનીય અધ્યક્ષશ્રી, હું 2-3 દાખલા સભાગૃહ સમક્ષ મૂકવા માગું છું, જેમાં મધ્ય ગુજરાતના એક ખેડૂતે, માનનીય અધ્યક્ષશ્રી, ગાય આપણી માતા છે, આપણે સૌ ગાયને પૂજીએ છીએ. ગાય ખરીદવા માટે માનનીય અધ્યક્ષશ્રી અને દીકરાની વહુ તથા પત્નીના દાગીના માનનીય અધ્યક્ષશ્રી ગરવે મૂક્યા અને એ ગીરવે મૂકીને 80,000 રૂપિયા એમને વ્યાજે લીધા. દીકરીના શ્રીમંત પ્રસંગ હોવાથી દાગીના પરત ના આપતા હોવાથી પોલીસ દ્વારા માનનીય અધ્યક્ષશ્રી ફરિયાદ કરી. આ દાગીના જે ગીરવે મૂકેલા હતા એ દાગીના તો અપાવ્યા જ, ગાય બી ફ્રી થઈ ગઈ માનનીય અધ્યક્ષશ્રી, અને એની પાસેથી જે વધારાનું વ્યાજ લેવામાં આવેલું હતું એ બી પરત અપાવવામાં ગુજરાત પોલીસે ગૃહ વિભાગ દ્વારા એમાં કામગીરી કરવામાં આવી. એક વ્યક્તિએ આ દાખલો એટલા માટે સભાગૃહ સમક્ષ ખૂબ મહત્ત્વનો છે કે આ પ્રશ્ન ભારતીય જનતા પાર્ટીનો નથી, ગુજરાતના પ્રત્યેક સામાન્ય અને ગરીબ માનવીનો છે કે એક વ્યક્તિએ પોતાના ધંધાકીય કામ માટે 23 લાખ રૂપિયા 10% વ્યાજે લીધા, જેના સામે માનનીય અધ્યક્ષશ્રી 40 લાખ રૂપિયા ચૂકવી લીધા. છતાંય વ્યાજખોરો દ્વારા એનો પાસપોર્ટ તથા પોતાની ગાડીના કાગળો પરત નહોતા આપતા. પાસપોર્ટ અને ગાડીના કાગળો તો અપાવ્યા જ, પરંતુ સામાન્ય અને વ્યવહારિક વ્યાજથી ઉપર જે વ્યાજ લીધેલું એ બી રકમ એને પાછું અપાવ્યું.
એના પરિવારને જઈને પૂછશો ને તો જ ખબર પડશે કે આ પ્રશ્ન કેટલો મહત્ત્વનો છે અને કેટલા માનવીને આ પ્રશ્ન માનનીય અધ્યક્ષશ્રી લાગુ પડે છે. એક મધ્યમ વર્ગીય પિતાએ પોતાના દીકરાને વિદેશ મોકલવાનું સ્વપ્ન જોઈને દીકરાને વિદેશ ભણવા મોકલવા સારું 5% વ્યાજે લીધેલ રૂપિયા 3 લાખની સામે 6,60,000 રૂપિયા ચૂક્યા છતાં હેરાનગતિ થતી હતી અને એનોય પાસપોર્ટ લઈ લીધેલો હતો. પાસપોર્ટ બી પાછો અપાવ્યો, વધારાની રકમ બી પાછી અપાવી અને આદરણીય મુખ્યમંત્રી શ્રી દ્વારા વિવિધ જે યોજનાઓ લાવી છે એ યોજનામાંથી એને લોન બી અપાવી. એ છોકરો હમણાં માનનીય અધ્યક્ષ વિદેશમાં ભણી બી રહ્યો છે ને ભણીને પરત ફરીને આ દેશની સેવામાં જલ્દીથી પરત ફરશે. આ પ્રશ્ન ખૂબ મહત્ત્વનો છે. આ પ્રશ્ન ગુજરાતના લાખો પરિવારને લાગુ પડે છે અને હજારો પરિવારને એમાંથી આ યોજના થકી માનનીય અધ્યક્ષશ્રી વ્યાજમાંથી મુક્ત કરાવવામાં ગુજરાત સરકારને સફળતા મળી છે. સફળતા પૂરેપૂરી નથી મળી. હું સભાગૃહ સમક્ષ 100% માનું છું કે આ દૂષણ હજી બી 100% દૂર નથી થયું, પરંતુ એને દૂર કરવા માટે રાજનીતિથી દૂર રહીને ખરેખર સમાજને જો મદદગાર કરવા માંગતા હોઈએ તો વિસ્તારમાં આ પ્રકારના દાખલાઓ બી ક્યારેક મંત્રી હોય કે કોઈના સમક્ષ મૂકવા જોઈએ. માત્ર અધિકારીઓને રાજકીય ટીકા ટિપ્પણીઓની બદલે રાજ્યના જિલ્લાના જે પોલીસ વડાઓ છે તેને જો માહિતી આપશે તો જરૂરથી આ પ્રકારના સામાજિક લોકોને જરૂરથી મદદ મળશે. અને આ જે લોન મેળા થતા હતા ને માનનીય અધ્યક્ષશ્રી, એમાં કોઈ ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિ જ નહોતા જતા. એમાં બધા જ જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે કોઈ બી પાર્ટીના હોય એને બધાને જ બોલાવવામાં આવતા હતા. ખરેખર આ અભિયાન એક ખૂબ મહત્ત્વનું છે. આ અભિયાન માત્ર 1 મહિનાનું અભિયાન નથી. આખા વર્ષ દરમિયાન આ પ્રકારના કોઈ બી કેસ કોઈના બી ધ્યાનમાં આવે તો તાત્કાલિક ધ્યાને મૂકવું જોઈએ, કારણ કે આપણા રાજ્યમાં એક બી વ્યક્તિ વ્યાજના દૂષણથી જો આત્મહત્યા કરે તો આપણા રાજ્ય માટે સારી વસ્તુ નથી. અને એ વિષયની સામે મુખ્યમંત્રીશ્રીએ અભિયાન નહીં પરંતુ લડાઈ હાથમાં લીધી છે અને એ લડાઈને અમે આગળ વધારી રહ્યા છીએ. માન્ય શ્રી મોહનભાઈ ડોડિયા. અધ્યક્ષશ્રી, આજે સન્માન્ય ગૃહમાં વ્યાજખોરીના વિરુદ્ધ કાનૂની કાર્યવાહીનો જ્યારે મુખ્ય પ્રશ્નોની ચર્ચા થતી હોય ત્યારે મારે મુદ્દો અને મક્કમ અમારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને નવયુવાન તરવરતા અમારા ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબને ખૂબ ખૂબ અભિનંદન આપવા છે. મારી જાણ મુજબ અમારા વિસ્તારની અંદર મંગળસૂત્ર પણ વ્યાજખોરોને મૂકવામાં આવ્યું હતું. એવા ગરીબ માણસોને વ્યાજના વ્યાજ ભરતા એમનું ઘરબાર પણ વેચાઈ ગઈ, જમીન પણ વેચાઈ ગયા. અને આ પ્રશ્નો જ્યારે ઉપાડવામાં આવ્યો ત્યારે અમારા વિસ્તારમાં એક સરાહનીય, આમ તો સમગ્ર ગુજરાતની જનતા માટે સરાહનીય પગલું કહેવાય. માન્ય મોહનભાઈ, આપ પ્રશ્નો પૂછી રહ્યા છો, પ્રશ્નો ઉપર આવી જાઓ. પ્રશ્ન પર જ આવું છું. માન્ય મંત્રીશ્રીએ જે વ્યાજખોરો વિરોધની ડ્રાઈવનો ઉલ્લેખ કરેલ છે તે અન્યવયે અગાઉ આવી ડ્રાઈવ યોજાયેલ હોય તો તેની માહિતી આપો. ગત વર્ષે બી મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શનમાં રાજ્યના ગૃહ વિભાગ દ્વારા વિવિધ પોલીસ સ્ટેશનો દ્વારા આ ડ્રાઈવ ચલાવવામાં આવેલી. કુલ 1481 ઈસમો વિરુદ્ધ કુલ 847 ગુનાઓ દાખલ કરવામાં આવેલા હતા. કુલ 1039 ઈસમોની અટકાયત કરવામાં આવેલ. કુલ 2389 લોક દરબાર 2023માં બી યોજવામાં આવેલા. કુલ 4189 અધિકારીઓ આ વિવિધ લોક દરબારોમાં હાજર રહેલા હતા. કુલ 1,29,488 પ્રજાજનો માનનીય અધ્યક્ષશ્રી આ લોક દરબારમાં હાજર રહેલા હતા. માનનીય અધ્યક્ષશ્રી, આદરણીય સભ્ય શ્રી મોહનભાઈ દ્વારા એક વિષય મૂકવામાં આવ્યો. મારે આજે આ સભાગૃહ સમક્ષ આ વિષય મને મૂકવો ખૂબ મહત્ત્વનો લાગે છે. માનનીય અધ્યક્ષશ્રી, આ વ્યાજખોરો વિરુદ્ધના ડ્રાઈવમાં મારા રાજ્યની હજારો માતાઓને જઈને પૂછવું જોઈએ કે એમનું આસ્થા સમાન મંગલસૂત્ર અપાવવામાં આ ડ્રાઈવ દ્વારા કેટલી મદદ મળી. માનનીય અધ્યક્ષશ્રી, એક માતા માટે, એક બહેન માટે એનું મંગલસૂત્ર એ સૌથી મોટું આસ્થાનું કેન્દ્ર હોય છે. અને એ આસ્થાનું કેન્દ્ર એ મંગલસૂત્ર આ દૂષણખોરો માનનીય અધ્યક્ષશ્રી એની મજબૂરીનો લાભ ઉઠાવીને મંગલસૂત્ર સીતે જમા કરી લેતા હતા. આવા હજારો માતાને કેસ વગર સામને ચાલીને આ દૂષણખોરો પોલીસના દરથી મંગલસૂત્ર તો પાછું આપી આવ્યા, પગે પડીને આશીર્વાદ લઈને આવ્યા. એ આ માનનીય અધ્યક્ષશ્રી અભિયાનનો સફળતા છે.
માનનીય અધ્યક્ષશ્રી, માત્ર મંગલસૂત્ર નહીં, કોઈ બી પરિવાર માટે એક ઘર, પોતાનું ઘર, સપનાનું ઘર, એનું સપનું હોય છે. હજારો પરિવાર માનનીય અધ્યક્ષશ્રી એવા કે જેને વિશ્વાસમાં પોતાનું ઘર લખી આપ્યું, અને આ દૂષણખોરો દ્વારા માનનીય અધ્યક્ષશ્રી આવા ગરીબ સામાન્ય પરિવારના નાગરિકો જેને પોતાનું ઘર રાત દિવસ મહેનત કરીને બનાવ્યું હોય એવા લોકોના ઘર પર કબજો કરી લીધેલો હતો. અનેક લોકોનું, અનેક જિલ્લાઓમાં માનનીય અધ્યક્ષશ્રી, સુરત જિલ્લો હોય, નર્મદા છે, જુનાગઢ છે, આ દાખલા છે માનનીય અધ્યક્ષશ્રી કે એવા પરિવારને જેના પરિવારમાં આગળ પાછળ કોઈ નથી એવા લોકોને બી પોતાના ઘર પરત અપાવવામાં આ અભિયાન થકી સફળતા મળી છે, અને રાજ્યના હજારો પરિવારને આ અભિયાન થકી રાહત મળી છે. અને આ અભિયાન આ જ રીતે માનનીય અધ્યક્ષશ્રી આ વર્ષે બી ને આવનારા સમયમાં બી ચાલુ રહેશે. માન્ય સંજયભાઈ કોરડિયા. માનનીય અધ્યક્ષશ્રી, આ ગુજરાત રાજ્યના આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને આપણા સક્રિય ગૃહમંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવીની વ્યાજખોરો વિરુદ્ધની જે કાર્યવાહી છે, આજે મોહનભાઈ કીધું કે ગૃહ અભિનંદન આપે છે, ગૃહ નહીં, આ રાજ્યની તમામ જનતા, માતા બહેનોના આશીર્વાદ છે કે આ મુખ્યમંત્રીશ્રી અને ગૃહમંત્રીશ્રી આ વ્યાજખોરો વિરુદ્ધની જે કાર્યવાહી કરી છે. મારો પ્રશ્ન હતો આદરણીય ગૃહમંત્રી, એટલે મેં સક્રિય કીધું કે એને ખબર પડી જાય છે કે મારા સભ્ય શું પૂછવાના છે. એ પ્રશ્નનો મારો જવાબ હતો કે કેટલીક લોક દરબારો યોજવામાં આવ્યા અને એમની સાથે કેટલા લોકો સામે કાર્યવાહી કરવામાં આવી, તો એ ગૃહમંત્રીએ જવાબ આપી દીધો છે. એમના જવાબમાં મારા પ્રશ્નનો જવાબ આવી ગયો છે. આભાર. માન્ય હેમંતભાઈ આહિર. અધ્યક્ષશ્રી, હું પણ ગૃહમંત્રીને અભિનંદન પાઠવું છું કે વ્યાજખોરો સામે એમણે જે ડ્રાઈવ ચલાવી એનાથી ગુજરાતની જનતાને ખરેખર ખૂબ મોટો ફાયદો થયો છે. માનનીય અધ્યક્ષશ્રી, મોટાભાગે વ્યાજખોરો છે એ વધારે પડતી રકમ એમની પરત મેળવી લીધા પછી જ્યારે પીડિત પરિવાર છે એમની પાસે કોઈ મિલકત ના હોય ત્યારે એને આપઘાત કરવાની ફરજ પડતી હોય, તો આવા વ્યાજખોરોની મિલકત જપ્ત કરી અને જે પીડિત પરિવાર છે એમને પાછી આપી શકાય એવો કોઈ કાયદો રાજ્ય સરકાર બનાવવા માગે છે કે કેમ? અને ખાસ કરીને આજકાલના યુવાનો ઓનલાઈન ગેમલિંગના ચુંગાલમાં ફસાતા જતા હોય છે. મારા મત વિસ્તારના 2 યુવાનો ખૂબ મોટી રકમ ઓનલાઈન જુગારમાં હારી ગયા. તો ઓનલાઈન ગેમલિંગ ઉપર આપણે જેમ તમિલનાડુ રાજ્યએ ઓનલાઈન ગેમલિંગ ઉપર કાયદો બનાવ્યો એવો રાજ્ય સરકાર કોઈ કાયદો બનાવવા માગે છે કે કેમ, એ મંત્રીશ્રી પાસે જાણવા માગું છું. માનનીય અધ્યક્ષશ્રી, માનનીય સભ્યશ્રીનો હું આભાર માનું છું કે આજે સભાગૃહ સમક્ષ એમને ખૂબ જ સંવેદનાભર્યો જે વિષય છે એ સભાગૃહના ધ્યાને દોર્યો. માનનીય અધ્યક્ષશ્રી, હું કદાચ છેલ્લા 2 વર્ષથી આ સભાગૃહને હાથ જોડીને વિનંતી કરું છું કે વ્યાજના દૂષણથી બચાવવા માટે લોકોને નિડરતાથી બહાર આવવું પડશે. એ વિષય ખૂબ સાચો વિષય છે કે 4 લોકોએ આત્મહત્યા કરી. માનનીય અધ્યક્ષશ્રી, જ્યારે મને વિષય ધ્યાનમાં આવ્યો તો મેં બધા જ પોલીસ સ્ટેશનમાં લોકલ તપાસ કરી કે આ પ્રકારના કિસ્સાની અંદર કોઈ બી પ્રકારની અરજી કે કોઈ બી પ્રકારની માહિતી લોક દરબારો દરમિયાન કે પહેલાં આપી છે ખરી. માનનીય અધ્યક્ષશ્રી, હું આજે આ સભાગૃહ સમક્ષ સૌ ધારાસભ્યોને ફરીથી 2 હાથ જોડીને વિનંતી કરવા માંગુ છું કે આપણે સૌ લોકો જાણીએ છીએ કે આપણા સમાજ જીવનમાં મધ્યમ વર્ગના નાગરિકોની અંદર સમાજની જે પરંપરા, સમાજની જે વાતો કરવાની જે ટેવ છે તેના કારણે કોઈ બી પરિવાર વ્યાજના દૂષણમાં ફસાયું હોય તો એ એટલા માટે પોલીસ સ્ટેશન નથી જતું હતું કારણ કે એના ઘરમાં દીકરા દીકરીના લગ્ન બાકી હોય, કોઈક પરંપરા, કોઈક સામાજિક પરિસ્થિતિ, એના હિસાબે લોકો શરમાતા હોય છે. મારી સૌ ધારાસભ્યોને વિનંતી છે કે સમાજમાં જ્યારે આપણે લોકોની વચ્ચે જઈએ ત્યારે ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે આપણે લોકોની વચ્ચે આ પ્રકારની ચર્ચાઓ, કોઈ વ્યક્તિ ફસાઈ ગયું હોય તો એની ચર્ચા કરવાની બદલે એને સમાજમાં નિડરતાથી એને મદદ કઈ રીતે કરી શકાય, કારણ કે એ તો માનવતાના કારણે પોતાના વ્યવહારો સાચવવા માટે, પોતાની તકલીફોમાંથી બચવા માટે એને રૂપિયા લીધા છે. પરંતુ પેલો દાનવ જે માનવતાના ખરેખર વિરુદ્ધમાં કામ કરે છે એને ક્યાં ફાયદો થાય છે? જ્યારે સમાજના લોકો આ પ્રકારના લોકોની વાતો બહાર ઓટલે બેસીને કરતા હોય કે આ વ્યક્તિ તો વ્યાજમાં ડૂબાઈ ગયો છે, આ વ્યક્તિની આવી તકલીફ છે, તેના કારણે સમાજમાં લોકો બહાર નથી આવતા, અને બહાર નથી આવતા એટલે આપણે એની અંદર ક્યાંક પગલાં જે લેવાના હોય ત્વરિત એ નથી લઈ શકતા. મારી
ફરી એકવાર વિનંતી છે કે આ પ્રકારની ઘટનામાં નિડરતાથી બહાર આવવું જોઈએ અને સમયે બહાર આવવું જોઈએ. કોઈએ આત્મહત્યા, કોઈએ દવા, કોઈએ આ પ્રકારના લોકો પાસેથી વ્યાજે રૂપિયા લેવાની જરૂરત જ નથી. આ દેશમાં કદાચ પહેલીવાર એવું થયું હશે કે ગરીબો, મધ્યમ વર્ગના નાગરિકોના બેલી આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ તકલીફ પડે ને, તકલીફમાં આવે ને માણસ, ત્યારે સગા ભાઈઓ બી એના ફોન ઉચકતા બંધ થઈ જાય સાહેબ, ત્યારે મિત્રો બી દૂર જતા રહેતા હોય. પરંતુ આ દેશના પ્રધાનમંત્રી, આપણો નેતા સાહેબ, એને રાજ્યના ગરીબો માટે, મધ્યમ વર્ગના નાગરિકો માટે એ પોતે રોજગારી મેળવી શકે ને સાહેબ, તે માટે પોતે આ લોકોના સાક્ષી બને છે અને બેંકની અંદર પોતે આ કરોડો ભારતીયોના ગેરેન્ટર બનીને આ લોકોને લોન અપાવવાનું કામ કરે છે સ્વનિધિ યોજનાના માધ્યમથી. આજે જ કેબિનેટમાં મુખ્યમંત્રીશ્રીએ સૌ મંત્રીઓને કહ્યું, માનનીય અધ્યક્ષશ્રી, કે પોતાના પ્રભારી વિસ્તારમાં સ્વનિધિ યોજનામાં હજી વધુમાં વધુ લોન અપાવી જોઈએ. માનનીય અધ્યક્ષશ્રી, મારા બધા કોંગ્રેસના મિત્રો આજે જતા રહ્યા છે. જો આ યોજના કોઈ વ્યાજમાંથી બહાર આવીને કોઈ સૌથી સારો નમૂનો એક્ઝામ્પલ જોવું હોય ને તો કોંગ્રેસ કાર્યાલયની બહાર એક લારી પર વ્યક્તિ, અને એ લારી પર માનનીય અધ્યક્ષશ્રી કોઈ શાકભાજી વેચે, કોઈ નારિયેલ વેચે, અને એની બહાર તમે જોશો ને તો આગળ એક લેબલ લાગ્યું છે માનનીય અધ્યક્ષશ્રી સ્વનિધિ યોજનાનું. આ ભારતીય જનતા પાર્ટીની સરકાર કામ કરે છે માનનીય અધ્યક્ષશ્રી. આ કામ એ સમાજના બધા જ લોકો માટે છે માનનીય અધ્યક્ષશ્રી. આ કોઈ એઝ એન ટીમવર્ક તરીકે આપણે આગળ વધવું પડશે. આ કામમાં માનનીય અધ્યક્ષશ્રી વ્યાજના દૂષણની અંદર કોણ ફસાય છે એનું લેબલ ભારતીય જનતા પાર્ટી કે કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી ના હોઈ શકે માનનીય અધ્યક્ષશ્રી. એ માત્ર ને માત્ર ગુજરાતનો નાગરિક છે ને એ જ જોઈને અમે લોકો કામ કરીએ છીએ અને એ જ જોઈને કામ કરવાના છે. જેને જેટલી રાજનીતિ કરવી હોય કરે, પરંતુ આ કામગીરી આ જ રીતે ચાલશે. આ વ્યાજના દૂષણખોરોને કોઈ ગમે તેવા મુદ્દાઓ ઊભા કરવાની જરૂર માનનીય અધ્યક્ષશ્રી પ્રયાસ કરશે, પરંતુ મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શનમાં આ લડાઈ મજબૂતાઈથી ચાલશે અને આમાંનો એક બી દૂષણખોરોને છોડશો નહીં. જેને જે પ્રયાસ કરવો એ કરે, આમાં છોડવામાં નહીં આવે. માન્ય અર્જુનભાઈ. માન્ય અધ્યક્ષશ્રી, આ જે વ્યાજખોરો માટેની માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ અને માનનીય રાજ્યકક્ષાના ગૃહમંત્રી હર્ષભાઈની જે ડ્રાઈવ હતી એનો હું પણ સાક્ષી રહ્યો છું. માનનીય અધ્યક્ષશ્રી, આ વ્યાજખોરોના જે સકંજામાં આવે છે સામાન્ય રીતે એકદમ ગરીબ લોકો હોય છે અને એ લોકો એડવાન્સની અંદર એના જમીન મકાનના દસ્તાવેજો લખાવી લેતા હોય છે અને ઘરેણાં હોય તો ઘરેણાં પોતા લઈ લેતા હોય છે અને એના પછી એ ઘરેણાં અને જમીનો તો જપ્ત કરી લે પણ એ પછી પણ ઉઘરાવવાનું ચાલુ રાખે અને માનસિક અને શારીરિક એટલો ત્રાસ આપે કે આખરે આપઘાત કરવો પડતો હોય છે. માનનીય હર્ષભાઈ હમણાં એક દાખલો આપ્યો કે આવી રીતે જમીન પાછી મેળવી લીધી, પણ માનનીય અધ્યક્ષશ્રી, હું આપના મારફત કહેવા માગું છું કે આ ડ્રાઈવને કારણે પોલીસ સ્ટેશનમાં વ્યાજખોરોને જવું ન પડે એટલા માટે જેના દસ્તાવેજો થયેલા હોય એ દસ્તાવેજો રિવર્સ દસ્તાવેજ કરીને પાછા આપવાનો દાખલાનો હું પોતે સાક્ષી રહ્યો છું કે મારે પોલીસ સ્ટેશનમાં નથી જવું, મારે પૈસાય નથી જોતા, પણ મને આ દસ્તાવેજ રિવર્સ કરાવી દો, હું ઘરેણાં પાછા આપી દઉં. આવા હજારો દાખલાઓ બન્યા છે. તો અને એ હું મારી પાસે આવા દાખલાઓ આવેલા છે એના આધારે હું કહું છું. માનનીય અધ્યક્ષશ્રી, હું એના માટે અને એ સિવાય પણ પોલીસે જે બીજી પ્રોએક્ટિવલી કામગીરી કરી છે એ એવી છે કે મારે પોરબંદરમાં તો ત્યાંના ડીએસપીએ લોન મેળો બેંકોની સાથે મળીને લોન મેળો કરીને જેને પૈસા જોઈતા હતા એ લગભગ 500-600 લોકોને તો લોન પણ અપાય. તો હું માનનીય અધ્યક્ષશ્રી આપના મારફત માનની ગૃહમંત્રીશ્રીને પૂછવા માગું છું કે ભલે આપણે આખું વર્ષ ડ્રાઈવ ચલાવીએ અને એની અસર ખૂબ સારી છે, પણ કોઈ પણ વર્ષની અંદર કોઈ પણ સમયે એકાદ વખત સ્પેશિયલ ડ્રાઈવ કરાવીને આમાંથી જો કોઈ થોડા ઘણા રહેતા હોય એમાંથી સંપૂર્ણ મુક્તિ મેળવવા માટે ડ્રાઈવ ચાલુ રાખવા માગો છો કે કેમ? અને બીજું, કારણ કે આ લાલચુ લોકોને થોડુંક દબાણ ઓછું થાય એટલે ફરી પાછું આવવાની ઈચ્છા થતી હોય છે. બીજું, જે રીતે અમુક પોલીસ અધિકારીઓએ આ લોન મેળા કર્યા હતા બેંકો સાથે મળીને એકબીજાનો કોન્ફિડન્સ વધારીને, એવા લોન મેળાનું આયોજન કરીને લોકોને જે કાયદેસરની લોન મેળવવાની ચેનલ છે એમાં દાખલ કરાવવા માગો છો કે કેમ?
માનનીય અધ્યક્ષશ્રી, માનનીય સભ્ય શ્રી અર્જુનભાઈનો પ્રશ્ન ખૂબ મહત્ત્વનો છે અને આ જે વિષય છે હું આપના માધ્યમથી સભાગૃહ સમક્ષ મૂકવા માગું છું કે 2023માં માત્ર પોરબંદરમાં નહીં પરંતુ આખા ગુજરાતમાં જ્યારે આપણે આ વ્યાજ વિરુદ્ધ અભિયાન ચલાવતા હતા ત્યારે બધે જ લોન મેળા બી સાથે કરેલા હતા અને રાજ્યમાં 21,987 લોકોને અલગ અલગ યોજનાઓ થકી લાભ અપાવવામાં આવ્યો અને 262 કરોડ રૂપિયાની લોન તાત્કાલિક એ જ લોન મેળાની અંદર વ્યાજખોરોના વિરોધની ડ્રાઈવની અંદર અપાવવામાં આવી. માનનીય અધ્યક્ષશ્રી, એની સાથે સાથે પ્રધાનમંત્રી મુદ્રા યોજનાના માધ્યમથી લાભ અપાવવામાં આવ્યો. વાજપાઈ બેન્કેબલ લોન યોજનાથી, પીએમ સ્વનિધિ યોજનાથી, કિસાન સાથી યોજનાથી, પર્સનલ લોન યોજનાથી, મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાથી, વડાપ્રધાન રોજગાર નિર્માણ કાર્યક્રમથી, દંતોપંત ખેગડી કારીગર વ્યાજ સહાય યોજનાથી, જ્યોતિ ગ્રામ ઉદ્યોગ વિકાસ યોજનાથી, માનવ કલ્યાણ યોજનાથી, ઔદ્યોગિક સહકારી મંડળીની પેકેજ યોજના હેઠળ અને આવી અનેક યોજનાઓ થકી લોકોને લાભ અપાવવામાં આવ્યો. માનનીય અર્જુનભાઈએ, માનનીય અધ્યક્ષશ્રી, જે આ રેગ્યુલર આ હંમેશા સમાજમાં એક વિષય છે, જ્યારે દર હોય ત્યારે બધું બંધ થઈ જતું હોય. આ ખૂબ સાચી વાત છે અને જેવી ડ્રાઈવ ઢીલી પડે આવા લોકો પાછા આવી જતા હોય છે. આવા કિસ્સાઓ જે 2023ની અંદર થયેલા હતા એ કિસ્સાની અંદર અમને આ વિષય ધ્યાનમાં જરૂરથી આવ્યો અને એની અંદર માનનીય અધ્યક્ષશ્રી વચ્ચે જ્યારે મુખ્યમંત્રીશ્રીએ રિવ્યૂ બેઠક લીધેલી હતી ત્યારે અનેક કિસ્સાઓ એવા આવ્યા કે એ કિસ્સાને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રીશ્રીએ સૂચના આપી કે ચાહે આ વિષયની અંદર પોલીસ જોડાયેલી હોય, કોઈ બી રાજકીય વ્યક્તિ હોય, કોઈ બી મીડિયાના વ્યક્તિ હોય, કોઈ બી રિસોર્સફુલ વ્યક્તિ હોય, આ બધા જ લોકો પર હજી વધુ કડક પગલાં કઈ રીતે ભરી શકીએ અને એના પછી માનનીય અધ્યક્ષશ્રી માત્ર આપણા રાજ્યમાં નહીં પરંતુ દેશમાં ગુજરાત પહેલું રાજ્ય છે જ્યાં વ્યાજખોરોની સામે પાસા દાખલ કરવામાં આવ્યા. હમણાં જ ગયા અઠવાડિયે સુરત શહેરમાં 10 લોકો પર 10 વ્યાજખોરો ખિલાફ માનનીય અધ્યક્ષશ્રી પાસા દાખલ કરવામાં આવ્યા કારણ કે આ લોકો પર કડકમાં કડક કાર્યવાહી થાય તો જ ભવિષ્યની અંદર દર થાય અને એ દિશાની અંદર જ અમે આગળ વધી રહ્યા છે. હવે આ ડ્રાઈવની સામે ડ્રાઈવ પતી જાય પછી માનનીય અધ્યક્ષશ્રી વ્યાજની જે અરજી આવે છે તો એ અરજી પોલીસ સ્ટેશનોમાં જ કોઈ વ્યક્તિની પાસે પડી રહે, કોઈ અધિકારી પાસે પડી રહે, એ ના પડી રહે તે માટે આખી અમે લોકો એક સિસ્ટમ બનાવી છે. સિસ્ટમ હવેથી અમે લોકો લાગુ પાડીએ છીએ કે વ્યાજખોરો વિરુદ્ધ કોઈ બી અરજી આવી હોય તો એ અરજી કયા લેવલ સુધી જવી જોઈએ અને એ લેવલ સુધી કેટલા દિવસની અંદર એ અરજી ક્લિયર થવી જોઈએ. આની સાથે સાથે એક સામાજિક દૂષણ બીજું બી આવ્યું છે. દરેક વ્યક્તિ, માનનીય અધ્યક્ષશ્રી, આપણા સમાજ જીવનની અંદર એક પરંપરા રહી છે. નાની મોટી તકલીફમાં એકબીજાને મદદ બી કરતા હોય છે લોકો, પરંતુ દરેક વ્યક્તિ દરેક વસ્તુની અંદર એવું નથી હોતું કે રૂપિયા લેનાર જ ભોગ બન્યો હોય. ઘણીવાર એવા બી કિસ્સા ધ્યાનમાં આપ્યું છે કે કોઈએ મદદ કરી હોય, કોઈએ સામાજિક ચિંતા કરીને કોઈને મદદ કરી હોય અને રૂપિયા આપનાર વ્યક્તિ બી ભોગ બને છે. એટલે અધિકારીઓએ, માનનીય અધ્યક્ષશ્રી, આપણે એ બી ચિંતા કરી છે કે સમાજની અંદરથી લોકો એકબીજા પર વિશ્વાસ કરતા બંધ થઈ જાય ને એ પ્રકારની ડ્રાઈવ આપણે નથી ચલાવી. આ પ્રકારની સમાજ જીવનની જે વ્યવસ્થાઓ છે એને બચાવી રાખતા માત્ર ને માત્ર જે દૂષિત લોકો છે એની ઉપર જ કાર્યવાહી થાય તેની બી ચિંતા કરવામાં આવી રહી છે. માન્ય ઉમેશભાઈ મકવાણા. માન્ય અધ્યક્ષશ્રી, આપનામાંથી ગૃહમંત્રીને વિનંતી કરું છું કે ભાઈ ફરી વખત એકને એક વ્યક્તિ ઉપર આવા વ્યાજખોરોના જો 2 થી 3 વખત ગુના થાય તો એના માટે કાંઈ સ્પેશિયલ કાર્યવાહી કરવા માગો છો કે કેમ? અને અથવા એને જે મોટા ભાગના વ્યાજખોરો હોય એની પાસે લાયસન્સ ધારકો પિસ્તોલ રિવોલ્વર હોય છે તો એના હથિયારો રદ કરવા માગો છો કે કેમ? હથિયારો તો તમારા ત્યાં ઘણા લોકોના રદ થવાના જ છે અને અમે ડ્રાઈવ ચલાવી જ રહ્યા છો. માનનીય અધ્યક્ષશ્રી, કદાચ રાજ્યના દેશના ઇતિહાસમાં સૌથી ઓછા હથિયાર લાયસન્સ 2 વર્ષની અંદર ગૃહમાંથી કદાચ ડબલ આંકડામાં બી માનનીય અધ્યક્ષશ્રી હથિયારના લાયસન્સ આપવામાં આવ્યા નથી અને આ પ્રકારના લોકો પાસે હથિયાર ના જ હોવું જોઈએ. અને તમારો વિષય ખૂબ સાચો છે અને આ વિષય પર સંપૂર્ણ રીતે અમે લોકો ચિંતા બી કરશો અને એની ઉપર એક્શન બી લેશો. તમારા ધ્યાનમાં કોઈ વિષય હોય તો એ પર્ટિક્યુલર વિષયો બી મને આપજો, હું તાત્કાલિક એક્શન લેવડાવીને એની ઉપર જે ખૂટતી કાર્યવાહી છે એ કરાવશું. પ્રશ્ન ક્રમાંક 2, માન્ય શ્રી જયંતિભાઈ પટેલ. સાહેબ, આપણા માધ્યમથી હું ઉચ્ચ શિક્ષણ મંત્રીને પૂછવા માગું છું કે છેલ્લા 31/7/2024 સુધી કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો જો અકસ્માતે મૃત્યુ થાય તો સરકાર કેટલી સહાય ચૂકવે છે અને છેલ્લા 2 વર્ષમાં
આ યોજના હેઠળ કેટલી સહાય ચૂકવવામાં આવી? માનનીય અધ્યક્ષ મહોદય, વિદ્યાર્થી કોલેજની અંદર દાખલ થાય ને આશરે 5 થી 6 લાખ વિદ્યાર્થીઓને આ વીમા યોજનાની અંદર 2000ની અંદર આવરી લેવામાં આવ્યા હતા. માનનીય અધ્યક્ષ મહોદય, આ યોજનાનું નામ છે શહીદ વીર કિનારીવાલા વિદ્યાર્થી સુરક્ષા જૂથ વીમા યોજના. ગૃહને હું એક માહિતી સાથે સાથે આપી દઉં કે શહીદ વીર કિનારીવાલા વિદ્યાર્થી જૂથ વીમા યોજના એટલા માટે નામ આપવામાં આવ્યું કે આઝાદીની ચળવળની અંદર આ યુવાન વીર કિનારીવાલા જ્યારે શહીદ થયા હતા અને એની યાદની અંદર આ યોજનાનું નામ આપવામાં આવ્યું છે. આ યોજનાની અંદર વિદ્યાર્થીને માનનીય સભ્યશ્રીએ જે સવાલ પૂછ્યો છે એ બાબતમાં 2022-23માં 14 વિદ્યાર્થી જ્યારે અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા એમને 14 લાખ અને 2023-24માં આવા 17 વિદ્યાર્થીઓ જ્યારે મૃત્યુ પામ્યા હતા એમને 17 લાખની સહાય ચૂકવવામાં આવી છે. શ્રીમતી રીટાબેન પટેલ. માનનીય અધ્યક્ષશ્રી, હું આપના માધ્યમથી માનનીય મંત્રીશ્રીને પૂછવા માગું છું કે આ યોજનાનો લાભ લેવા માટે લાભાર્થીઓની આવક મર્યાદા કોઈ નક્કી કરવામાં આવી છે, અને આવી હોય તો શું છે, અને આનો લાભ લેવા માટેની પ્રક્રિયા શું છે? માનનીય અધ્યક્ષ મહોદય, સભ્યશ્રીએ જે પ્રશ્ન પૂછ્યો છે કે આવક મર્યાદા, પરંતુ આ યોજનાની અંદર કોઈ પણ પ્રકારની આવક મર્યાદા કે દાખલાની કે કોઈ પ્રોસેસની જરૂર પડતી નથી. કોઈ પણ વિદ્યાર્થીનું અકસ્માતે મૃત્યુ થયું હોય ત્યારે 90 દિવસમાં કોલેજની અંદર દરેક કોલેજમાં એક નોડલ ઓફિસર તરીકેની નિમણૂક કરવામાં આવી છે, અને એમાં એ અરજી કરે, અને આ અરજી કરવાથી કોઈ પણ વિદ્યાર્થીનું અકસ્માતમાંથી મૃત્યુ થયું હોય એવા વિદ્યાર્થીને આ યોજનાનો લાભ પ્રાપ્ત થાય છે. માન્ય શ્રી કિરીટભાઈ પટેલ. માનનીય અધ્યક્ષશ્રી, હું આપના માધ્યમથી માનનીય મંત્રીશ્રી પાસે જાણવા માગું છું કે આ વિદ્યાર્થી અકસ્માતના કિસ્સામાં કાયમી ખોડખાપ પણ થાય તો એને આ યોજનાનો લાભ મળે છે કે કેમ? માનનીય અધ્યક્ષ મહોદય, આ યોજનાની અંદર માત્ર મૃત્યુ થયું હોય અને એમને વીમા યોજનાનો લાભ મળે છે એવું નથી. કોઈ પણ 2 અંગ એ વિદ્યાર્થી કે વ્યક્તિના ખોડકાપણવાળા થયા હોય અથવા તો અકસ્માતમાં જતા રહ્યા હોય તો એમને પૂરેપૂરું 1 લાખનો વીમા કવચમાં આવરી લેવામાં આવે છે, અને કોઈ પણ એક અંગ ડેમેજ થયું હોય અથવા તો નુકસાન પામ્યું હોય તો એમને 50% વીમા યોજનાનો લાભ પ્રાપ્ત થાય છે. તો દર્શક મિત્રો, ફરી મળીશું આવતીકાલે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.